રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે। ચાઇનીઝ હાંડી ફ્રાઈ રાઈસ બનાવવાનું છે। સૌથી પહેલા આપણે 1 ચમચા એટલું તેલ ગરમ મૂક્યું છે। મિત્રો તમે ચાઇનીઝ રાઈસ ખાધી હશે પણ આજે એકદમ નવા ટેસ્ટ સાથે બનાવવાની છે। આદુ અને લસણ લીધું છે વાટેલું, 1 કાટ લસણ છે, 2 ઇંચ આદુ છે વાટી લીધું છે, ડુંગળી લીધી છે, બીટ લીધું છે, ગાજર લીધું છે, શિમલા મરચાં લીધા છે, બધું જ આપણે સાતળી લેવાનું છે। સરસ મજાનું આપણે હવે એને વેજીટેબલને સાતળી લેવાના છે। વેજીટેબલ તમારા જોડે ઓછા વધારે હોય તો બી ચાલશે। આપણે આને 40 થી 50% ચડાવી લેશું વેજીટેબલને। વેજીટેબલ આપણા સંતરાઈ ગયા છે તો ગ્રીન ચીલી નાખું છું, 1 મોટી ચમચી એટલું। રેડ ચીલી નાખવાનું છે 2 ચમચી। સોયા સોસ નાખું છું અડધી ચમચી। વિનેગર નાખવાનું છે આપણું અડધી ચમચી, થોડું ઓછું। ખાસ ધ્યાન રાખવાનું વિનેગર નાખતી વાર ખાટું ના થઈ જાય। હવે આપણે સરસ અને સાતળી લેવાનું છે। ભાતમાં મીઠું નથી નાખેલું એટલે સ્વાદ પ્રમાણે ભાતમાં મીઠું નાખી દેવાનું છે। વેજીટેબલના અંદર ભાત મીઠા વગરના જ બનાવેલા છે આપણા જોડે। ટેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે 2 દાણા એટલે આજીનો મોટો નાખું છું। પરિવારમાં બાળકો નાના હોય તો આજીનો મોટો આપણા જે છૂટા ભાત બનાવેલા છે એ નાખી દેવાનું છે। ભાત નાખ્યા પછી થોડુંક એવું ઓરેગાનો નાખી દઉં છું ઉપર, બહુ જ સરસ લાગે ઓરેગાનાથી। 1 ચમચી કૂટેલા કાળા મરી, ચપટી કેવો ચાઇનીઝનો રેડ ફૂડ કલર મેં નાખ્યો છે, તમે ના નાખો તો બી ચાલશે। મિક્સ 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 સરસ મિક્સ કરી દીધું છે। હવે આપણે ઝીણી તમારી લીલી ડુંગળી છે એ નાખી દેવાની છે, લીલા ધાણા અને લીલી ડુંગળી નાખ્યા પછી મસ્ત મિક્સ કરી દેવાનું છે। ચાઇનીઝ હાંડી ફ્રાઈ રાઈસ રેડી થઈ ગઈ છે। ગેસને બંધ કરું છું અને સરસ મજાની સર્વ કરશું। હવે આપણે એક બાઉલ લઈ લીધું છે, બાઉલના અંદર હું સર્વ કરું છું। ₹300 બાઉલ એકદમ સસ્તા બજેટમાં રેડી થઈ ગયું છે અને આપણે 1 બાઉલના જગ્યાએ 2 બાઉલ રેડી થઈ ગયા છે ₹100 બજેટના અંદર। હવે મિત્રો થોડી ઉપર હું લીલી ડુંગળી સમારેલી રાખી છે એ નાખી દઉં છું। મિત્રો એકદમ સિમ્પલ ટેસ્ટી હાંડી ચાઇનીઝ ફ્રાઈ રાઈસ રેડી છે। ઓકે, બાય બાય, કાલે મળીશ નવી રેસીપી સાથે। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે।